જય માતાજી દોસ્તો, આજે આપણે ખેતરમાં જવાનું છે, બાજરી કાઢવાની છે, થેસર આવે છે, જમ્બો થેસર। તો આપણે હવે ખેતરમાં જઈએ દોસ્તો। જય હિન્દ, જય માતાજી। ખેતરમાં મળીએ દોસ્તો। પાણીની બહેણી ભરી દીધી, તો હવે ખેતરમાં જઈએ। થોડા બાજરીઓ ભેગો કરવાના છે, તો બાજરીઓ ભેગો કરી દઈશું। તો ચલો તમને ખેતર બતાવું। અમારે ખેતરમાં આવી ગયા છીએ। તો બસ આ બાજુ બાજરી ભેગી કરેલી છે, આ બાજુ ભેગી કરવાની છે। આ ડગલો છે અને અમારે થેસર આવે છે, લગભગ 9 થી 10 વાગે થેસર આવવાનું છે। તો દોસ્તો થેસર આવે ત્યાં સુધી આપણે બાજરી ભેગો કરીશું। બાજરી ભેગી કરી અને 10 વાગે થેસર આવેલી બાજરી કઢાઈ લઈશું। ત્યાં સુધી અમે અહીંયા અત્યારે હાલ થોડી વાર પૂરા બચ્યું, કારણ કે આજે સવારે વહેલા 7 સવા 7 અમે આવ્યા છીએ, એટલે સવા 7 બાજરી ભેગી ના થાય। તો અત્યારે થોડી વાર પૂરા બચ્યું। તો જો આવી રીતે પૂરા બધવાના હોય। હા, આ પૂરા બધેલા છે, બધા બબે પડ્યા છે। તો ચલો દોસ્તો, થેસર આવે ત્યાં સુધી આપણે આગળ વિડીયોમાં તો આપણે ચા નાસ્તો આવી ગયો છે। નાસ્તામાં આપણે વઘારેલા ભાત લાવ્યા છીએ અને પછી સાહેબ બધા લોકો નાસ્તો કરી રહ્યા છે અને ખેતરમાં નાસ્તો કરવાની કંઈક મજા જ જુદી હોય છે। તો ત્યાં સુધી થેસર આવે ત્યાં સુધી આપણે થેસર આવી ગયું છે। હવે બસ થોડી વારમાં આપણે બાજરી હજુ ચાલુ નથી કરી, હાલ જ આવી ઊભી છે, થોડી વારમાં ચાલુ થશે। હા, અમારા થેસરના માલિક છે। તો આત્મામાં થેસર 1 કલાકમાં ચેટલું ગાઢે? આજે મારે 1 કરતા મને 120 થી 30 માં કાઢવી છે। એવું એમ? હા, એટલે તો આ થેસર 1 કલાકમાં 30 મણ બાજરી કે ઘઉં ગમે તે? ના, બાજરી ઘઉં ના કાઢે, બાજરી કાઢે એમ? અને બાકી આ ગાઢવામાં બધું જ કાઢે? એરંડા મફળી નહીં, એરંડા ને મફળી સિવાય બધું જ ગાઢે છે। તો તમે જો આ બાજુ રોણા આવે અને અહીંયાથી ઓરવાનું હોય છે, એટલે આપણે ટૂંકમાં જે પેલું થેસર આવે એના કરતી ઘણું સારું હોય અને ગાઢમાં વધારાનું કોડિયું ને એવું બધું કંઈ હોય ને એ અહીંયા આવે। અહીંથી આ પાઇપમાંથી આપણે નાખવું ના પડે, ડાયરેક્ટલી અને અંદર જ આવી જાય। તો આપણે હવે ચાલુ કરીએ છીએ, પછી તમને બતાવું। જો ઓર જે આપણે ઘણી વખત થેસરમાં ડૂચા વળી જતા હોય ને, તો અહીંયાથી સીધું બહાર નીકળી જાય, સીધું પાછું અહીંયા જ આવે। એટલે માણસને ટૂંકમાં કંઈ કરવાનું રદ નહીં, ખાલી નાખવાની જ વાત। તો હવે આપણે ચાલુ થઈ રહ્યું, જો મુહૂર્ત કરીએ છીએ। જય હિન્દ। તો આપણી બાજરી કમ્પ્લીટ ચોખ્ખી થઈ ગઈ છે અને 15 બોરી બાજરી થઈ છે। તો તમે જુઓ આપણું ખડું સાફ થઈ રહ્યું છે। તો એમ કંઈ 15 બોરી છે ટોટલ। આ ટ્રેક્ટરમાં હવે અમે ઘરે લઈ જઈશું દોસ્તો। જય હિન્દ, જય માતાજી।